રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવની ખરીદી બાદ વેરહાઉસ પર મગફળીની ગાડી રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતો અને આગેવાનોમાં રોષ અને ત્યારબાદ વિરોધ જોવા મળ્યો। રાજકોટ જિલ્લાના ધોરાજીના અતુલ સોલવનટ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્રમાં રોજ આગલા દિવસે રાત્રે ખેડૂતો પોતાના વાહનોમાં મગફળી લઈને લાંબી કતારો લગાવીને ધોરાજી પંથકમાં ખેડૂતો હેરાન થયા બાદ આજે બીજા દિવસે આખા દિવસમાં મગફળીની ખરીદીમાં વારો આવે છે ત્યારે આ મગફળીની ટેકાના ભાવે ખરીદી ગુજકો માર્શલ દ્વારા ખરીદી કરવામાં આવે છે। ત્યારબાદ નાફેડના વેરહાઉસ જે જામ કંડોરણા રોડ ઉપર આવેલ છે ત્યાં ટ્રકમાં જથ્થો ઠાલવવામાં આવતો હોય છે। ત્યાં પણ અધિકારી દ્વારા ફરી ચેકિંગ કરીને વેરહાઉસમાં મગફળીનો જથ્થો રાખવામાં આવે છે, પણ ત્યાં 5 મગફળી ભરેલી ગાડીની મગફળીનો જથ્થો રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે કારણ વગરના ખેડૂતોને હેરાન કરવામાં આવે છે। ખેડૂતોની મગફળી કારણ વગર રિજેક્ટ કરવામાં આવે છે ત્યારે ખેડૂતો આગેવાનો અને રાજકીય તેમજ મંડળીના આગેવાનો પણ આ વેરહાઉસમાં પહોંચી ગયા હતા અને કુદરતી આફતને કારણે ખેડૂતો પર આપદા આવી છે અને થોડુંક વટઘટ કરીને ખેડૂતોની મગફળી લઈ લેવી જોઈએ અને દાણો સારો હોવા છતાં અધિકારી દ્વારા રિજેક્ટ કરવામાં આવી રહ્યું છે। મારું નામ બબાભાઈ બચુભાઈ વાંક નાની પરબડી ખેડૂત સૌ ન્યાનો અને ધોરાજી તાલુકા નાની પરબડી ગામનો। અમે મગફળી લઈને સામી સાઈડમાં ટ્રેક્ટરો લઈને આવેલા અને અમારી મગફળી તમને કહું સારી છે, ઉતારામાં સારી છે, ઉતારા કાઢ્યા અને બધી જોખાઈ જાય છે। પછી અહીંયા ઉતારવા ટાણે તમને કહું મજૂર લોકો એના બધા તમને કહું પાછી તમને કહું રિજેક્ટ કરે છે અને અમને અહીંયા ખટારા ગાડીઓ ઉતારવા નથી દેતા, એટલે અમારે ત્યાં તમને કહું ખેડૂત હેરાન થાય છે। સાહેબશ્રીને વિનંતી, સરકારશ્રીને સાથ છે અમારો કે ભાઈ અમે તમારી વારે છીએ તો છતાં તમને કોઈ હેરાન ન કરે એવી અમારી વિનંતી। ધોરાજીના જેતપુર રોડ ઉપર આવેલ મગફળીના ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર છે ત્યાં ખેડૂતો આખો દિવસ રાત હેરાન થયા બાદ વારો આવે અને પછી મગફળીની ચકાસણી કરવામાં આવે ત્યારબાદ લેવામાં આવે છે અને આ મગફળીનો જથ્થો ટ્રક દ્વારા વેરહાઉસમાં લઈ જવામાં આવે છે। ત્યાં ફરી મગફળીનું ચેકિંગ કરવામાં આવે છે અને ખેડૂતોનો મગફળીનો જથ્થો ત્યાં અધિકારી દ્વારા રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતો અને ખેડૂત આગેવાનો રાજકીય આગેવાનોમાં રોષ અને વિરોધ જોવા મળ્યો। મગફળીના કેન્દ્ર અને વેરહાઉસના સંકલન ન હોવાથી ખેડૂતોની મંડળી અને ખેડૂતોને કારણ વગર મન દુઃખ થાય છે અને મંડળીને ખેડૂતોમાં રોષનો ભોગ બનવું પડે છે। ત્યારે આગામી દિવસોમાં કદાચ અતુલ સોલવનટના ગ્રાઉન્ડમાં જે મગફળીના ટેકાના ભાવનું કેન્દ્ર બંધ થાય તો નવાઈ નહીં, આજે ખેડૂતોની મગફળીના વાહનો અધિકારી દ્વારા રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતોમાં અને ખેડૂત આગેવાનોમાં રોષ અને વિરોધ જોવા મળ્યો હતો। શહેર કિસાન મોરચા પ્રમુખ આજ રોજ જે મગફળીની ખરીદી સરકારશ્રી તરફથી થાય છે એની અંદર જે વેરહાઉસની અંદર જે ગાડીઓને રોકી અને ઉતારતા નહોતા, ખેડૂતો અહીંયા હલાબોલ કરતા હતા, ખેડૂતોના ફોન આવ્યા, અમે બધા પદાધિકારીઓ અહીંયા આવ્યા, સ્થળ નિરીક્ષણ કર્યું ખરેખર અને એ અધિકારી પાસે અમે ઉતારા કરાવ્યા તો ખરેખર એની અંદર કોઈ જાતની તકલીફ નથી, છતાં પણ એન કેન પ્રકારે અધિકારીઓ રાસદેશ રાખી અને માલ રિજેક્ટ કરે છે। અહીંયા અત્યારે જોઈએ તો 5 ગાડી હમણાં ઊભી છે, નથી ઉતારતા અને વાં ખરીદી બંધ કરી દે છે। તો અમારી એ જ રજૂઆત છે કે ભાઈ જે મગફળીની અંદર તકલીફ છે, જે નબળો માલ છે એ રિજેક્ટ કરો, અમને કોઈ વાંધો નથી, પણ જે ઉતારા પૂરા આવે છે જેની અંદર કોઈ તકલીફ નથી, હવે આ ઝીણા દાણા પણ બહાર કાઢી નાખે, એની અંદર એને ખોલતા હાઈ ક્લાસ વ્યવસ્થિત છે, તેલ નીકળે છે, આવા દાણા કાઢી અને ઉતારા ને એન કેન પ્રકારે છેડા થાય તો એ અમારી એવી માગણી છે કે ભાઈ વ્યવસ્થિત ઉતારા કરો, નુકસાન જે ડેમેજ છે એ જ કાઢો અને સરકારશ્રી અત્યારે જે ખેડૂતોની વહારે આવ્યા છે અને જે ખરીદી કરે છે એની અંદર અધિકારીઓ પણ સહયોગ આપે અને ખેડૂતો ઉપર જે પૈડા ઉપર પાટું છે એમાં સહકાર આપી અને ખેડૂતોની વારે આવે। રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી।